ઉજ્જૈનના રાજા વીર વિક્રમ 18 ભાષાના જાણકાર હતા. તેના કુળદેવી હર્ષદ ભવાની, હરસિદ્ધિ મહાદેવ હર અને ઉમાસિદ્ધિ ભવાની બેનું રૂપ એટલે હરસિદ્ધિ ભવાની. વિક્રમના બોલે હરસિદ્ધિ કામ કરતા. હરસિદ્ધિ વિક્રમના બોલે કોયલા ડુંગરથી આવ્યા હતા. સવારે કોયલા ડુંગરે માતાજી રોકાય અને સાંજની આરતીએ ઉજ્જૈનમાં રોકાય એવું વચન હતું. પણ વીર વિક્રમને માં મેળવીએ બાવડું પકડી મુશ્કેલીમાંથી ઉગાર્યો હતો. હર્ષદ ભવાનીના કહેવાથી મેળવીએ જવનું રૂપ લઈ વિક્રમને ઉગાર્યો હતો. એમ કહેવાય છે કે જ્યારે લાલબાઈ, ફૂલબાઈ, અમરબાઈ અને કેરબાઈ વીર વિક્રમને મારવા આવ્યા ત્યારે શિપ્રા નદીના કિનારે મેળવીએ જવનું રૂપ લઈ વિક્રમને જીવનદાન આપ્યું હતું. ત્યારે વિક્રમ બોલ્યો, માડી તમે કોણ છો? મેલડી બોલી, આ માખણિયા ડુંગરે મારું સિંહાસન છે, મારું નામ મેલડી. વિક્રમ બોલ્યો, માડી તમે મને ઉગાર્યો છે તો તેનું બલિદાન. ત્યારે મેલડી બોલી, વિક્રમ આપવું જ હોય તો તારા કાળજાનો મને ભોગ જોઈએ છે. વિક્રમે કટાર કાઢી અને ઘા કરે ત્યાં જ મેલડી બોલી, વિક્રમ આજે નહીં, અહીંયા નહીં, પીએન આવતી સત્તરદર્શીએ અડધી રાત્રે ગાધરૂપી શમશાનમાં આવી તારા કાળજાનો ભોગ આપજે. વિક્રમ બોલ્યો, માડી મારા ઉપર દયા કરો. મેલડી બોલી, વિક્રમ જા તું અહીંયાથી જા, અને 12 મહિનામાં જો તારું મન દુખાય એ પહેલાં ના પોગી જાઉં તો હું મેલડી ના કહેવાઉં. સમય ગયો. કાળી ચૌદસની રાત આવી. વિક્રમ કટાર લઈ તૈયાર થઈ હાલી નીકળ્યો. ઉજ્જૈનની બૌરી બજારમાં ચાલતા ચાલતા ઉજ્જૈનના મુખ્ય દરવાજા પાસે આવે છે. ત્યાં સામે 4 જોગણી ખપ્પર લઈ આવી રહી છે. વિક્રમ બોલ્યો, જોગમાયા કોણ છો તમે? ક્યાં જાઓ છો? જોગણી બોલ્યા, વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ. તારી બૌરી બજારમાં 7 માળનો ઝરૂખો છે, તેમાં હાથી પગા ધોળ્યા વગર સિપાવજી નામની સયાન અમારા મંત્ર પડે છે, અને આ ખપ્પર ડોગ ના છે, અને આ તારા ઉજ્જૈનમાં ઠલવીએ એટલે 6 મહિના સુધી લોકો મર્યા કર્યા. વિક્રમ બોલ્યો, હું જીવું છું ત્યાં સુધી હું તમને એવું નહીં કરવા દઉં. તમે અહીંયાથી એક ડગલું પણ ભરો તો તમને માતા મેલડીની આન છે. ત્યાં તો 4 જોગણી પથ્થરની જેમ ઊભી રહી ગઈ. આમ વિક્રમ રાજા આગળ જાય છે. ત્યાં મહાકાળીમાં કાળ ભૈરવને છુપી રીતે મોકલે છે અને કીધું કે વિક્રમ જ્યારે કાળજુ કાઢે ત્યારે તું ઝીલી લેજે, કેમ કે જો કાળજુ જમીન પર પડશે તો માતા મેળડી તેનો સ્વીકાર નહીં કરે અને વિક્રમ જીવિત નહીં થાય. આ બાજુ વિક્રમના પત્ની સથુરાને વિચાર થાય છે કે આજે રાજા ક્યાં ગયા. તેની ખાતરી કરવા સથુરાએ સ્ત્રીનો પોશાક કાઢી પુરુષની પોશાક પહેરી હસલો ઘોડો લઈ નીકળી પડ્યા. ઘોડાના ડાબલા શિપ્રા નદીમાં પડ્યા. ત્યાં તો બાવોબારીનાથ પોતાની મઢીમાંથી બહાર આવી 3 આંચણી છાટી મંત્ર પડ્યા અને સથુરા રાણીને ઘોડો સાથે શિપ્રા નદીમાં પથ્થર બનાવી નાખી. આ બાજુ વિક્રમ ગાધરૂપી મશાનમાં આવ્યા. માતા મેળડી સામેથી હાલી આવે છે. એક હાથમાં ખાદુરી છરી અને બીજા હાથમાં ખપ્પર. પણ મેળડીએ દાંત કાઢ્યા તો આખું મશાન જાગી ગયું હોય તેવું વાતાવરણ થઈ ગયું. મેલડી બોલી, એ વિક્રમ લાય મારો ભોગ. વિક્રમ રાજાએ કટાર કાઢી ઘા માર્યો અને કાળજું બહાર પડ્યું અને કાળ ભૈરવે ઝીલી લીધું અને કીધું, માતાજી મને માફ કરો, શ્રાપ ના આપતા, હું કાળનો વીર કાળ ભૈરવ છું. આલો ભોગ. મેલડીએ ભોગ સ્વીકાર્યો. મેલડી બોલી, આ કાળજું તેના શરીરમાં પાછું મૂકો. કાળ ભૈરવ કાળજું પાછું મૂક્યું અને માં મેલડીએ ધાબળી ફેરવી. ત્યાં તો રાજા વિક્રમ જીવિત થયા. વિક્રમ રાજા મેલડીના પગમાં પડી ગયા અને કીધું, માડી મારા રાજમાં આવો. મેલડી બોલી, આ વિક્રમ સોનાની ખાદુરી છરી બનાવ અને ગાયના ગોદરેથી માટી ડાક વગાડી વધામણા કર. તારા સોનાના સિંહાસન પર મૂક અને જો તારા મહેલમાં કંકુના પગલાં પડે તો માનજે કે મેલડી આવી હતી. મારું બોલ જો ભોયે પડે તો હું માખણિયા ડુંગરવાળી મેલડી નહીં. વિક્રમ રાજા રાજમહેલમાં આવે છે.
જોયું તો રાણી ઘોડા અને પોતાનો પોશાક ગાયબ છે. મેલડીને પોકાર કરે છે. ત્યાં તો મેલડી રાજાનો વેશ લઈ બાવા બારીનાથની મઢીએ ગયા અને કીધું, બારીનાથ બહાર નીકળ. બારીનાથ બહાર આવી 3 આંચણી છાંટી. ત્યાં તો મેલડીએ રૂપ બદલ્યા અને 7માં રૂપિયે કાળી નાગણી બની બારીનાથના પગે લીપટાણી. બારીનાથ બોલ્યો, દેવી, મારી ભૂલ થઈ ગઈ. તમે કોણ છો? પાછો રાજાનો વેશ બદલી બોલ્યા, હું મેલડી. આ સઠોરા રાણીને પથ્થરમાંથી મુક્ત કર. રાણીએ રાજમહેલમાં આવી વિક્રમની માફી માંગી અને બીજા દિવસે ઉગતા પોરે ડાક ડમર વગાડી સિંહાસન પર ખાદુરી ખરી મૂકી. ત્યાં તો કંકુના પગલાં પડ્યા અને મેલડીમાં ઉજ્જૈનમાં બેઠા. તો મિત્રો, આ હતો ઉજ્જૈનની મેલડીમાંનો ઇતિહાસ.